તો વડોદરાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી। અહીં ધોરણ 1 થી 5ના 30 બાળકો શાળાના બદલે નદી કિનારે આવેલા મંદિરના શેડ નીચે વીજળી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ વિના ભણવા મજબૂર બન્યા છે। બીજી તરફ આંગણવાડીના 25 બાળકોને દૂધની ડેરીમાં બેસાડવામાં આવે છે। 2 વર્ષ પહેલા નવી શાળાના મકાનને મંજૂરી મળી હોવા છતાં કામગીરી અધૂરી રહેતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે। એટલા માટે પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલે ગાડી શેડ નીચે બની રહ્યા છે। શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરણ નદી વહે છે। અમારા બાળકોનું જીવ જોખમમાં છે અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ।